સુરત જિલ્લાના પલસાણા પોલીસે કરણ ગામની સીમામાં ₹7.76 લાખથી વધુનો દારૂ ઝડપી એકને કર્યો છે વોન્ટેડ જાહેર। જાણવા મળી રહ્યું છે કે પલસાણા પોલીસ પેટ્રોલિંગમાં હતી, ત્યાં પોલીસ ઇન્સ્પેક્ટર BD ઝીલરિયા સહિત હેડ કોન્સ્ટેબલ નિતેશ કુમાર અને ASI દીપક આનંદરાવને મળી હતી ખાનગી રાહે સંયુક્ત બાતમી। અને એ બાતમી એવી હતી કે નવસારી તરફથી નંબર પ્લેટ વગરનો ફ્રેન્ડ્સ લખેલો મહિન્દ્રા કંપનીનો બલેરો પિકઅપ ટેમ્પો આવી રહ્યો છે, જેમાં ચોરખાનું બનાવી તેમાં વિદેશી દારૂનો જથ્થો ભરી કડદરા લઈ જઈ રહ્યો છે। જેથી પલસાણા પોલીસે બાતમીના આધારે કરણ ગામની સીમામાં નાકાબંધી કરી દેતા પૂરઝડપે સામેથી બાતમીવાળો ટેમ્પો આવતા તેને રોકી લીધો હતો અને ત્યારબાદ ટેમ્પોની તપાસ હાથ ધરતા તેમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો તેમજ ટીન બિયર મળી કુલ 484 નંગની બોટલો મળી આવી હતી। જેથી આ આવેલી જથ્થાની કિંમત જોતા ₹2.76 લાખથી વધુનો મુદ્દામાલ મળી આવતા મુદ્દામાલ સહિત ટેમ્પોને પણ કબજે કર્યો હતો। જો કે આ નંબર પ્લેટ વગરના બલેરો પિકઅપ ટેમ્પોની કિંમત ₹5 લાખ ગણી વિદેશી દારૂના જથ્થા સહિત 7.76 લાખની વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। હાલ તો નંબર પ્લેટ વગરના ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો ભરી લાવનાર ચાલકને પોલીસે વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા ચક્ર વધુ ગતિમાન કર્યા છે। બ્યુરો ચીફ હેતલ મિસ્ત્રી સાથે કેમેરામેન ચેતન પ્રજાપતિ, હર હંમેશ સત્યની સાથે।